છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે ચાલી રહેલા તળાવ ખોદકામને લઈને પ્રજાપતિ સમાજ તથા ગ્રામજનો દ્વારા એસડીએમ પોલીસ વિભાગ અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તળાવમાંથી માટી ખોદકામ થવાને કારણે પ્રજાપતિ સમાજના પરંપરાગત માટલા અને માટીના વાસણોના રોજગાર પર ગંભીર અસર પડી રહી છે। સમાજ પાસે જરૂરી દસ્તાવેજો હોવા છતાં તેમના હિતોને અવગણવામાં આવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઓવરલોડ વાહનોને કારણે ગામના મુખ્ય માર્ગો અને રેલવે ફાટક નજીકના નાળાને નુકસાન પહોંચ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। આ માર્ગ આસપાસના 7 ગામોના અવરજવર માટે મહત્વનો હોવાથી સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓ સામે દાદાગીરી, ગાળો અને ધમકીજનક વર્તનના ગંભીર આક્ષેપો પણ કર્યા છે, જેને કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે। સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને ખોદકામ બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આત્મવિલોપન જેવા કડક પગલાં લેવા મજબૂર બનશે। હાલ સમગ્ર વિસ્તારની નજર તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે। બોડેલી સેવા સદનમાં તમામ પ્રજાપતિ સમાજના લોકો માટીકામનો ધંધો કરે છે। જેઓ નેશનલ હાઈવે વાળા રાતોરાત જે પ્રજાપતિ સમાજને તલાવ આપેલું છે એમાંથી માટી ચોરીને લઈ ગયા છે। આ લોકો 40 કુટુંબ ધરાવે છે। આ લોકોનો રોજગારી છીનવાઈ ગઈ છે। તેમજ અમે જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ તો અમને ધાક ધમકી આપવામાં આવે છે કે અમે આ કરી દઈશું, પોલીસ કેસ કરી દઈશું, આવું કરી દઈશું। બરાબર છે, તો આ પ્રજાપતિ સમાજ જાય તો ક્યાં જાય? અને આ જે અમને પ્રજાપતિ સમાજને જે જમીન આપી છે એ કાયદેસર ગવર્મેન્ટે આપેલી છે, નથી કયું કશું ને ઠરાવ કરીને આપેલી છે। જ્યારે સરકારને જરૂર પડે કંઈ બાંધકામ કરવાની જરૂર પડે તો લઈ શકે છે, પણ અમે સામે પાછી જમીન આપી શકે છે। એટલે આ લોકો જ્યારે અમને ધાક ધમકી આપીને આ બધું જે ખોટું કાર્યવાહી કરી રહ્યા છે તે ખોટી છે। આ લોકોને ન્યાય મળવો જોઈએ, કાયદેસર ન્યાય મળવો જોઈએ। અમે બધે જ આવેદનપત્ર આપવાના છે અને આપીશું। અમે અત્યારે જે મામલતદાર કચેરીમાં આપ્યું છે, હવે પોલીસ સ્ટેશનમાં આપવા જઈએ છીએ અને એસડીએમ સાહેબને આપવા જઈએ છીએ। અમારે તો એ જ છે કે અમારી માટી જોઈએ, અમારા પરિવારને કોઈ પાલવશે? ચાલો વિચાર કરો, અત્યારે બધી જગ્યાએ 40 ઘર બેકાર છે અને 20,000માં તો કોઈનું પેટ બી નહીં રડાતું સાહેબ। અત્યારે આ લોકો સવારે માટલા વેચવા જાય, માટી કામ કરે, માટી લાવવાની ક્યાંથી? માટી ક્યાંથી લાવવાની? આ માટીનું તલાવ તો બધું ખોદી નાખ્યું એમને, બીજા ગામ વાળા લેવા નહીં દેતા, તો અમે કરી તો શું કરીએ? એટલે અમારા પ્રજાપતિ સમાજને ન્યાય મળે, અમે એ જ આશા રાખીએ છીએ કે અમારી જોડે કોઈ ખોટું ના થાય, અમને અમારો ન્યાય મળવો જોઈએ। પ્રજાપતિ ભરત જ જબુગામ કુંભાર ફળિયામાં પ્રજાપતિ સમાજ જોડે અન્યાય થયો છે, બરાબર। અને જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે તે પ્રજાપતિ સમાજને બોલાવવામાં આવ્યા નહીં, પૂછ્યા વગર જે ઠરાવ પાસ કર્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમારી એ જ માંગ છે એસડીએમ સાહેબ જોડે અને મામલતદાર જોડે, બરાબર। અને પૂછ્યા વગર ઠરાવ પાસ કરીને રાતોરાત આગળ રાત દાડો ખનન ચાલુ છે અને જે આ જથ્થા કરતા વધારે ખોદકામ કરેલું છે આ લોકોએ। ના સરકારી જે 25 ગામને જે રસ્તો છે એ નારું બી તોડી નાખેલું છે નીચેથી, અને એ સરકાર દ્વારા બી બંધ કરવામાં આવે એ બી અમારી માંગ છે। બસ આજે અમે પ્રાંત સાહેબને આપ્યું આવેદનપત્ર અને મામલતદાર સાહેબને આપ્યું, અને આજુબાજુ ખેતર વાળાને બી નુકસાન છે, તલાવના પાડને જે આરસીસી કરેલું છે પગથિયા છે તેનો નુકસાન છે। તો એવો તો કેવો ઠરાવ પાસ કર્યો કે નુકસાન કરીને સરકારને નુકસાન કરીને તમે આ ખોદકામને મંજૂરી આપી છે? એ અમારે તપાસનો વિષય છે, એ સરકાર તંત્ર કરે તપાસ। અમારી માંગણી એવી છે કે જે માટી લઈ ગયા છે એ માટી આ બધા સમાજમાં જે માટી કરીને જીવે છે એમને 40 ઘર બેરોજગાર થઈ ગયા છે। અમારી એ માંગણી છે કે માટી અમને આપી આવે બીજી, અને આમની પર કાર્યવાહી થાય, જે દોષી છે એમની પર, જે ઠરાવ કર્યો છે પૂછ્યા વગર, જે ગામ સભાએ નહીં ભરી અને મને કોઈને બોલાયા બી નહીં। પૂછો બોલાયા ભાઈ તમને? કોઈને નહીં બોલાયા, બરાબર છે, કોઈને બોલાયા નહીં, ઠરાવ કર્યો છે। તો એવું હોય છે કે અમારી જોડે હકપત્ર છે, બરાબર, 1994 નું, તો અમારા હકપત્ર પર આ લોકો ઠરાવ કેવી રીતના પાસ કરીને શુભલામ અંતર્ગત ચાલુ કરી દીધું? મિતેશભાઈ ગુજ્જર, જબુગામ કુંભાર ફળિયું પ્રમુખ।